વીટીવી અને ટોપ એફએમ રેડિયો દ્વારા ટોપ પ્રાઇડ ઓફ હાલાર એવોર્ડનું ગઈકાલે શુક્રવારે 7 સીઝન હોટેલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના એમડી પિન્ટુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પિન્ટુભાઈ પટેલના વરદ હસ્તે પણ કેટલાક અગ્રણીઓને ટોપ પ્રાઇડ ઓફ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના એમડી પિન્ટુભાઈ પટેલની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયાએ ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પિન્ટુભાઈ પટેલે જણાવ્યું હતું કે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડની સ્થાપના 1983માં કરવામાં આવી હતી. આ કંપની 200થી વધુ ખેતીમાં વાવેતર કરવા માટેના બિયારણનું પ્રોડક્શન કરે છે. અમારું બિયારણ સર્ટિફાઈડ હોવાથી 22 રાજ્યોમાં 2000થી વધુ ડીલરોના માધ્યમથી લગભગ 20 લાખ ખેડૂતો અમારા બિયારણનો ઉપયોગ કરે છે. અમારી કંપની રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વિશાળ જગ્યામાં પથરાયેલ છે. અમારી બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના લિમિટેડના નામથી સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની છે. દર વર્ષે અમે બિયારણમાં ખેડૂતોને કંઈક ને કંઈક નવું આપવામાં માનીએ છીએ. અમારું લગભગ બિયારણ દર વર્ષે સફળતાના શિખરો સર કરે છે, જેને કારણે ખેડૂતોનો અમારા બિયારણ ઉપર વિશ્વાસ વધ્યો છે. આ જ કારણે અમારા બિયારણની માંગ પણ બજારમાં ખૂબ જ વધી છે. આ ઉપરાંત પિન્ટુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ બધી બાબતોની નોંધ લઈને અમારી કંપનીને નેશનલ લેવલના એવોર્ડો મળ્યા છે, જેનું અમોને ગૌરવ છે. પિન્ટુભાઈ પટેલ સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શક સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ 7 સીઝન હોટલ ખાતે આવ્યા છે. ખાસ કરીને સામાન્ય રીતે સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ મોટું નામ છે એવું ટોપ એફએમ રેડિયો દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને એવોર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને ટોપ પ્રાઇડ ઓફ હાલાર માટે જામનગરના ઘણા ખ્યાતનામ જે ઉદ્યોગપતિઓ હતા એમને એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કેબિનેટ મંત્રી મુળુભાઈના વર્ષ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને ખાસ કરીને એમની અંદર ચીફ ગેસ્ટ તરીકે જે અહીં ઉપસ્થિત રહ્યા હતા એવા પિન્ટુભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. કારણ કે પિન્ટુભાઈ પટેલ એક ઉદ્યોગપતિ છે અને ખાસ કરીને એ એક ખેતીને સાથે જોડાયેલા છે. બિયારણનું પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે અને ખેડૂતોને બિયારણ આપે છે. અને ખાસ કરીને બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના નામથી આ પ્રોડક્ટ માર્કેટમાં પ્રચલિત છે. લોકો વિશ્વાસે લઈ જાય છે અને એક દાણો નાખે એટલે 100 દાણા ઉગે છે અને એવો એક પોઝિટિવ રીતે એ માર્કેટમાં એની બ્રાન્ડ છે. એવા આપણે પિન્ટુભાઈ પટેલ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે કંઈ તમે આ પ્રમાણે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ બનાવો છો એમાં કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો, કઈ પ્રકારનું બિયારણ બનાવો છો? જે અમારી જે કંપની સીડ્સ બનાવે છે એ 200થી પણ વધુ અલગ અલગ પ્રોડક્ટમાં અમે કામ કરીએ છીએ. જેવા કે મગફળી બિયારણ, તલનું બિયારણ, મગનું બિયારણ, એવા ડિફરન્ટ અલગ અલગ બિયારણોમાં અમે કામ કરીએ છીએ. અને અમારી કંપનીની વાત કરું તો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ખૂબ મોટા 4 લાખ સ્ક્વેર ફૂટમાં અમારી કંપની છે રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર. અને આજે ખેડૂતની વાત આવે તો નવા બિયારણો શું કહેવાય અને આજે ખેડૂતોને શું આપવું એ અમારી જવાબદારી છે. અને અમારા વિશ્વાસ ઉપર ખેડૂતો અમારા બિયારણો વાપરતા હોઈએ છે તો કંઈક ને કંઈક અમારી ટીમ નવું આપતી હોય છે. અમારી કંપનીની અંદર જેમ વાત કરી તો ડૉક્ટર પીએચડી નો સ્ટાફ છે, એમએસસી એગ્રી, બીએસસી એગ્રી, આવા ટેકનિકલ સ્ટાફના એક બહુ મોટા માળખા સાથે અમે બોમ્બે સુપર ગ્રુપ ચલાવીએ છીએ. હવે વાત કરું તો બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ લિમિટેડ અને અમારું બીજું ગ્રુપ છે યુએસએ સીડ્સ, એ બી શેર માર્કેટમાં લિસ્ટેડ કંપની છે. એમાં બી અમે 100થી વધુ પ્રોડક્ટ સાથે અમે માર્કેટમાં લોન્ચ કરી રહી છે. અને બોમ્બે સુપર અને યુએસએ, બોમ્બે સુપરની વાત કરું તો સમગ્ર ભારતમાં 2000થી પણ વધુ ડીલર ડિસ્ટ્રીબ્યુટર સાથે અમે સંકળાયેલા છીએ. અને ડાયરેક્ટ ફાર્મર 20 લાખથી પણ વધુ ફાર્મર સાથે અમે ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અમે સીડ તૈયાર કરતા હોઈએ છીએ. અને એ સીડની અંદર એ સીડ ખેતરમાં તો અમે જ્યારે એનો અમારી રિસર્ચ સ્ટેશનમાંથી જે સીડ આવે છે એ ફાર્મરને અમે પ્રોડક્શન માટે આપીએ છીએ. ફાર્મરને ત્યાંથી અમારી કંપની આવે છે. પછી એના અલગ અલગ પ્રકારના એના કરેક્ટર હોય છે, જેમ કે જીઓટી ચેક થતું હોય છે, જર્મિનેશન ચેક થતું હોય છે. એના અલગ પછી એને ગ્રેડિંગ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર જાય છે. અને કંપની પાસે ડીએસઆર એપ્રુવડ જે કહેવાય છે કેન્દ્ર સરકારમાંથી જેની મંજૂરી છે, ડીએસસી એપ્રુવડ છે. કંપની ઓન ઇનહાઉસ R&D કરી શકે છે. બોમ્બે સુપર ઇનહાઉસ R&Dની પરમિશન ધરાવતી ગુજરાત બેઝ કંપની છે. એવી રીતે અલગ અલગ બિયારણો અને ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના ઘણા બધા ખેડૂતોએ અમારી કંપનીની વિઝિટ કરેલી છે. અને કંઈક ને કંઈક દર વર્ષે અમે નવું, મગફળીમાં નવું અમે ઘણી બધી વેરાયટીઓ આપી છે. એવી જ રીતે ઘઉંમાં નવી ઘણી બધી વેરાયટીઓ આપી છે. અને આવનારા ટાઈમમાં અમારા થકી ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના ફાર્મરોને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક અમારા થકી ફાયદો થાય એવી અમારી
ઉદ્દેશ હોય છે. ખાસ કરીને કઈ પ્રોડક્ટ વધારે માર્કેટમાં હાલતી હશે ખાસ કરીને તમારી? બોમ્બે સુપરની વાત કરું તો બોમ્બે સુપર આજે લોકો મગફળીના નજરથી જોવે છે. અમારું મેઇન જે પ્રોડક્ટ છે કે જે અમારો મેઇન પાયાનો ધંધો કહેવાય તો મગફળી બિયારણમાં અમે મેઇન છીએ. ખાસ કરીને કપાસની વાત કરીએ તો? કપાસની અંદર અમે કામ નથી કરતા કારણ કે કપાસમાં અમે પહેલેથી જ અમે એ લાઈન ઉપર ગયા નથી અને મગફળી કપાસનું અમે વિચાર્યું બી નથી કારણ કે અમારી પાસે મગફળીમાં એવડી બધી રેન્જ છે કે અમે અમારી ટીમ અને અમે જેટલું ખેડૂતોને આમાં કંઈક નવું આપવાનું વિચારી રહીએ. ખાસ કરીને મગફળીની જે વાત આવે છે ખાસ કરીને જુનાગઢ જિલ્લા ડિસ્ટ્રિક્ટની અંદર વધારે મગફળીનું વાવેતર થાય છે. એવું નથી. હવે તો સમગ્ર ગુજરાતની અંદર વાવેતર થવા માંડ્યું. સાબરકાંઠા, બનાસકાંઠા, સૌરાષ્ટ્રની વાત કરું તો કચ્છમાં જુનાગઢ પહેલાં હતું એવું કે જુનાગઢમાં બેઝ હતો પણ હવે એવું નથી. સમગ્ર ગુજરાતમાં લોટ ઓફ વાવેતર થાય છે. ખાસ કરીને લોકોને એવી માનસિકતા હોય છે અથવા તો એવી ફરિયાદ હોય છે કે નકલી બિયારણ વેચાય છે માર્કેટમાં, એની હિસાબે એનું ઉત્પાદન થતું નથી. તો એ બાબતે તમારું નોલેજ શું છે? એકચ્યુઅલ નકલી બિયારણ શું છે કે એ માનસિકતા આખી છે કોટન બેઝની અંદર જે ભારત સરકારની અને ગુજરાત સરકારની જેને પરમિશન નથી, જે વસ્તુ વેચવાની પરમિશન નથી, એ નકલી બિયારણ છે. નોટિફાઈડ વેરાયટી જે છે કે મગફળી છે, ઘઉં છે, એમાં કોઈ નકલી બિયારણ હોતા જ નથી, આવતા જ નથી ને આજ સુધી ક્યાંય એ પોઈન્ટ આવ્યા બી નથી માર્કેટમાં. જે નકલી બિયારણનો તમે કોન્સેપ્ટ તમે સાંભળ્યો હશે, વિચાર્યો હશે તો એ બધું કોટન બેઝ છે અને અમે કોટનમાં કામ કરતા નથી. ખાસ કરીને કપાસમાં 100% કપાસમાં. અને કપાસમાં જેને ગવર્મેન્ટે મંજૂરી નથી આપી એ નકલી તરીકે એને બોલવામાં આવે છે. ખાસ કરીને અસલીની વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતો લોકો તો થોડાક અભણ હોય છે, થોડાક એના જે જ્યાંથી માલ લેતા હોય એનો વિશ્વાસ પણ હોય છે. તો એના માટે એ લોકોએ શું કરવું જોઈએ? ખાસ કરીને જો શું જોઈએ? ખેડૂતોને 100% એક સારી કંપનીનું બિયારણ વાપરવું જોઈએ. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે કોઈ પણ કંપનીનું જે તમે બિયારણ લ્યો છો એનું મોબાઈલમાં નામ નાખો તો આખી હિસ્ટ્રી આવી જાય છે. તો તમારે એનું પહેલાં તો કંપની વિશે સર્ચ કરવું જરૂરી છે. બીજું, તમારે એનું બિલ, પાકું બિલ લેવું. જ્યાંથી તમે બિયારણ ખરીદો ત્યાંથી પાકું બિલ લ્યો તો નકલીનો પ્રશ્ન શું દૂર સુધી ક્યાંય દેખાશે નહીં. જેનું બિલ જ નથી તો એ નકલી હશે. ધારો કે દિવસે ને દિવસે ધારો કે અમુક જમીનો જે છે એ બિનખેતી થાય છે, તો ખાસ કરીને બિયારણનું પ્રોડક્શન તમે કરો છો એટલે વેચાણ વધ્યું છે કે ઘટ્યું છે? બિયારણનું વાવેતર વધતું જાય છે કેમ કે જ્યાં પાણીની સમસ્યા હતી ત્યાં અત્યારે ટ્યુબવેલ, બોરવેલ સરકારશ્રી તરફથી ઘણી યોજનાઓ આવી છે ખેડૂતલક્ષી. ટ્યુબવેલમાં આજે રાજસ્થાનમાં તમે વાત કરો તો ઘણા ટાઈમ પહેલાં કંઈ પણ વાવેતર નહોતું થતું, એકદમ રણ હતું. એ આજે એટલી બધી ખેતીનું ડેવલપ થયું છે. તો એવું અને બિનખેતી જે થાય છે, જે સિટીનો સરેન્ડર એરિયો છે તે બિનખેતીમાં વધતું જાય છે. પણ હું તમને કહું 2050 સુધીમાં જો આમનામ બિનખેતીનો પ્રવાહ ચાલુ રહ્યો તો આપણે અનાજ બી બહારથી લેવું પડશે. ખાસ કરીને બોમ્બે સુપર જે છે એ કયા એરિયામાં વેચાય છે અને કયા ડીલર આમ ધારો કે વાત કરીએ તો માલ વેચતા હશે કે દરેક લોકો રિટેલો વેચતા હશે? બોમ્બે સુપરની વાત કરું તો સમગ્ર 22 રાજ્યમાં વેચાતી અમારી પ્રોડક્ટ છે. મોસ્ટ ઓફ તો હું કહેવું 22 રાજ્યમાં અને જ્યાં અમારા નામથી વેચાય ત્યાં જ અમે કામ કરીએ છીએ કે બોમ્બે સુપરનો માલ જોઈએ છે. એ માઇલો વિશ્વાસ સંપાદન તો કરવો પડે ને, એ માઇલું નેટવર્ક તો ગોઠવવું પડે. 100% નેટવર્ક એટલે મેજર તમે જોવો તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, MP અને સાઉથના કર્ણાટકમાં અમુક ખૂબ અમારું મોટું માર્કેટ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ગુજરાત બેઝ કંપની છે. ઘરમાં જ નદી ગંગા છે તો અહીંયા તો હોય જ ને. એટલે આ રીતે તમે જોયું કે આ પિન્ટુભાઈ પટેલ હતા, ઉદ્યોગપતિ છે અને ખાસ કરીને એમને એક ખેડૂતોને વધુ પડતું કેમ વળતર મળે એનું એ રિસર્ચ કરે છે ને ખાસ કરીને બિયારણનું રિસર્ચ કર્યા પછી જ માર્કેટમાં વાત મૂકે છે, જેને કારણે એને ખાસ કરીને નેશનલ ક્વોલિફાઈડ એટલે કે નેશનલ સર્ટિફાઈડ વસ્તુ વેચે છે. કેન્દ્ર સરકારમાં પણ એનું લાયસન્સ ધરાવે છે. એટલે આ રીતે જેમનો બહોળો અનુભવ છે એ ખરેખર આજના ખેડૂતોને પણ લાભ મળે છે. અને ખાસ કરીને આજના જે ચીફ ગેસ્ટ બન્યા છે, જામનગરના મહેમાન બન્યા છે, અમે પણ એમનું સ્વાગત કરીએ છીએ.